વિસ્તારનું નામ છે પ્રતાપનગર રેલવે સ્ટેશન. સામે વિદ્યુત બોર્ડ જીબીની ઓફિસ છે. એની એક્ઝેક્ટ સામેની સાઈડ સવારે એક ભાઈ 11 વાગ્યાના સમયગાળામાં પડેલા હતા. તો અમને લોકોને એવું લાગ્યું કે ઝાડના છાંયડામાં માણસ સૂતો હશે. ત્યારબાદ અત્યારે સાંજે 7:45 વાગે અમે અહીંયા ચા પીવા આવ્યા ને, તો પણ એ ભાઈના પગ જ્યાં હતા ને ત્યાંના ત્યાં જ ને માથું અંદર ને અડધું શરીર બહાર ને અડધું શરીર અંદર. તો એ જો ફરી ત્યાંથી અમે ચાલીને આવીને ચેક કર્યું એટલે દૂરથી જોયું એમને તે મરેલી હાલતમાં હતા. ત્યારબાદ આ ભાઈએ પીસીઆરને જાણ કરી. પીસીઆરને જાણ કર્યા બાદ 108 આવી. પીસીઆર વાળા સાહેબો આવ્યા, બધું ચેક કર્યું અને 108 આવીને હમણાં એમને ડેડ બોડીને લઈ ગયા. મારું નામ છે મનોજભાઈ ધનસુખભાઈ ભાટિયા. શું બનાવ? આ પ્રતાપનગર રેલવે સ્ટેશન છે અને સવારે એક ભાઈ અહીં પીધેલી હાલતમાં હતા. અમને એવું કે ભાઈ ઊંઘેલા છે એટલે અમે કઈ હેરાન ના કર્યો, પણ હમણાં સાંજે 8 વાગે અમારી પારી નજર પડી ને એટલે એ ભાઈ ઓફ હતો. ક્યાંનો હતા વ્યક્તિ કઈ ખબર? એ અમને નહીં ખબર. પોલીસને જાણ કરી તમે? કરી દીધી, પોલીસને જાણ કરી, પોલીસ આવી, ભાઈ બોડી લઈ ગઈ. કયો વિસ્તાર કયો છે? આ પ્રતાપનગર જીબી આપણે ખરી ને રેલવે સ્ટેશન પ્રતાપનગર. કોઈ વાઘેલાનું વગેરે નિશાન હતું? હા, માથા પર વાગેલું હતું. શું નામ છે આપનું? મહેશભાઈ.